કોનો પરિચય આપો? કોણ નથી ઓળખતું? એ શબ્દ જ કાફી છે, એ નામ કાફી છે. ગુજરાત અને ગુજરાત બહાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતી ભાષાને જેમને ગૌરવ અપાવ્યું છે, જેમને સાંભળવા એક લહાવો છે, જેમની કોલમ વાંચવા માટે યુવાનો તરસતા હોય છે. ઘણીવાર તો હું જોઉં છું કે લગભગ અમારા સાબરકાંઠાના તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓ મહત્તમ જય વસાવડા સાહેબની કોલમ વાંચે છે. અને એવા પ્રબળ પ્રખર ગુજરાતના નામાંકિત મોટિવેશનલ સ્પીકર અને સુપ્રસિદ્ધ ગુજરાતી લેખક, પ્લીઝ વેલકમ જય વસાવડા સર. પ્લીઝ વેલકમ સર. આપણે જોરદાર તાળીઓના આગ્રહ. સાદું જીવન અને ઊંચો વિચાર. વસી જાઉં વડા જેવો મીઠો બનીને કોઈના હૃદયમાં, પણ જય તો તમને જ અપાવું મને જે વાંચે હું જય વસાવડા. પરમ આદરણીય અને આત્મીય એવા ભાસ્કરભાઈ, પ્રવીણાબેન, ઘણા વખતે ફરીથી મળવાનું સૌભાગ્ય અહીં સાંપડ્યું એવા રમણભાઈ, સાંસદ ને સ્વામીજી ને કેટલા બધા મિત્રો હાજર છે, પણ સમય ખોટો વેડફાઈને બધાના નામ લેવા જઈશ તો 2-4 મિનિટ તો એમાં જ જશે. પણ બધાને વંદન કરી લઉં ભાવથી. આ ભૂમિ ભાવની ભૂમિ છે, મને એનો અનુભવ છે, અને આ ભૂમિ સાહિત્યની પણ ભૂમિ છે, એનો પણ મને અનુભવ છે. ભાવનો અનુભવ એટલે છે કે જ્યારે જ્યારે આવો ત્યારે એટલો વહાલ વરસાવે બધા, કે આ તો ચોમાસાનું સિઝન પૂરી થવા આવ્યું ને હું આવ્યો, પણ બાકી એમ જ લાગે કે ચોમાસું તો અહીં જ વરસી રહ્યું છે. સાહિત્યની ભૂમિ એટલે કહું છું કે કેટલા બધા તમે અભિનેતાઓ જુઓ, તમે દિગ્ગજ સાહિત્યકારો જુઓ, સારસ્વતો જુઓ, આ પંથકમાંથી પેદા થયા છે. એટલે આ વિસ્તાર છે એ ફળદ્રુપ છે. અને યોગાનુયોગ એવો થયો છે કે આ જ હોલની અંદર 10 વર્ષ પહેલા જનકભાઈની તક્ષશિલા સ્કૂલ, એના કાર્યક્રમ માટે હું આવેલો. આ જ ટાઉનનો આ જ કાર્યક્રમ હતો અમારો. એ રાતનો કાર્યક્રમ હતો. સવારે અમે ઈડરિયો ગઢ જે બધા જીતવાના લોકગીતો ગાય જોવા ગયા હતા. મને હજી યાદ છે, હરીશભાઈ પ્રેમલાની મારી સાથે હતા, અને બધા અમને મિત્રોએ બધું બતાવ્યું. અને સાંજે આ જ હોલમાં એ 2015 અને 2025 એક દશકે ફરીથી આ પસાર થવાનું તો ઘણી વાર થાય, એના મિત્રોને મળવાનું ઘણી વાર થાય. પંથકમાં હું એમને પણ આવતો હોઉં, મને ગમે અહીં બધું ફરવું. એટલે અલગ અલગ જગ્યાએ ક્યાંક શામળાજી ક્યારેક આવ્યો હોઉં, ક્યારેક વડનગર આવ્યો હોઉં, એ રીતે આ પંથક હિંમતનગર આવ્યો હોઉં. પંથક સાથે જોડાણ થાય. પણ આ જ હોલમાં, આ જ નગરમાં 10 વર્ષે ફરીથી આવવાનું થયું, એ યોગ ભાસ્કરભાઈને આભારી છે. હું ખાસ એક કવિતા લઈને આવ્યો છું આપ બધા માટે, અને મને બહુ ગમતી કવિતા છે. હિન્દીની કવિતા છે, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. દિવાળી ઉપર મેં એક લેખ લખેલો, એમાં મેં ટાંકેલી આ કવિતા. એક કવિયત્રી બહેન છે સીમંતીની નામના, એમણે લખેલી છે, પણ સમજવા જેવી છે. આપણે અંધત્વને અજવાળા સાથે જોડીએ છીએ ને, સમજવા જેવી છે. મેં તો એ લેખ લખેલો, એમાં પણ લખેલું કે દિવાળીનું આપણું પ્રકાશ પર્વ કહેવાય, પણ એ અમાસમાં ઉજવાય. આપણા ઋષિઓએ કેવી વ્યવસ્થા કરેલી. પૂનમનો તહેવાર તો છે જ, પૂનમના તો કેટલા બધા તહેવારો છે આપણી પાસે. હમણાં શરદ પૂનમ આવશે, પણ શરદ પૂનમ પછી સૌથી મોટો તહેવાર આવશે, એ દિવાળીનો અમાસનો તહેવાર છે. આપણા ઋષિઓએ એ પણ ચિંતા કરી છે, આપણા વારસામાં એ પણ ચિંતા કરવામાં આવી છે કે અંધારાને પણ એનું અજવાળું હોય એ સૌંદર્ય આપણે બતાવવું જોઈએ. અમાસમાં જ દિવાળી ઉજવવાની થાય, નહીતર તો ઉજવી શકત, એકમને દિવાળી ગણી શકત. પણ નવા વર્ષે નવું વર્ષ, દિવાળી જો આખા ભારતમાં ઉજવાય, નવું વર્ષ આપણે ગુજરાતમાં ઉજવાય, અમુક રાજ્યોમાં ન ઉજવાય, એ બીજા ઉજવાય, પણ દિવાળી આખા ભારતમાં ઉજવાય. વિશ્વ હવે તો ઉજવે છે, દુનિયાભરમાં એના દિવાળીના ડેકોરેશન્સ હોય છે, સેલિબ્રેશન હોય છે. ત્યારે આપણે યાદ કરવું જોઈએ કે અમાસનો તહેવાર છે. એટલે કે આ સંસ્કૃતિએ ઉદ્યોગપતિ થઈ ગયા, કોઈ ડોક્ટર થઈ ગયા, કોઈ એન્જિનિયર થઈ ગયા, એ પોતાના પૂરતું જ અજવાળું ફેલાવી શકે. હેડલાઇટના અજવાળા હોય ને ગાડીના, એ 8-10 ફૂટ સુધી પડે, તમને ખબર હશે. પછી દૂરનું જોવું હોય તો તમારે લાઇટ લાંબી કરવી પડે, તો તમને 20-25 ફૂટ સુધીનું દેખાય, બસ. પછી ગમે તેટલો રસ્તો હોય, તમારે એનાથી વધારે દેખાય નહીં. તમારે ગાડી આગળ લઈ જાઓ તો એટલું દેખાય. આ બધા અમારા કેટલાય વક્તૃત્વ સ્પર્ધાના, નિબંધ સ્પર્ધાના તેજસ્વી ગણાતા વિદ્યાર્થીઓ
પોતપોતાની રીતે સુખી થયા છે. હું કઈ એમ નથી કહેતો દુઃખી છે, સુખી થયા, પણ એ હેડલાઇટની જેમ એમના પરિવાર પૂરતું એમનું અજવાળું રહ્યું. પણ સૂરજનું અજવાળું હોય ને એ કઈ 20-25 ફૂટ સુધી ન દેખાય, તો આખા પૃથ્વીના ગોળા ઉપર પડતું હોય, આખા દેશ ઉપર પડતું હોય, આખા નગર ઉપર પડતું હોય. ભાસ્કર એ સૂરજ છે કે જેના અજવાળાને કારણે બીજાઓને રસ્તા દેખાના. એટલે આ કવિતા હું સમર્પિત કરું છું, એટલે હું બોલ્યો કે આ કવિતા હું એમને સમર્પિત કરું છું. આગળની પંક્તિ છે, ન હોતી इस रात से गुफ्तगू तो उजाला किसी की हकीकत न होती, न होती दियों की कतारें कहीं भी, न जगमग दिवाली की सौगात होती, न होती अमावस तो इस चांदनी की, न कोई बित्ती सी औकात होती, न होता अंधेरा तो क्या सोचते हैं, उजाले की ऐसी तस्वीर होती. રાત થાય તો ચાંદની દેખાય ને, નહીતર ચંદ્ર તો દિવસ તો ઉગ્યો હોય પણ આપણને દેખાય નહીં કે એની ચાંદની કેવી છે. બે દૂંગી દુઆ ઉસ અંધેરે को जिसने उजाले से मिलने का रास्ता दिखाया, मैं दूंगी दुआ उस अंधेरे को जिसने उजाले से मिलने का रास्ता दिखाया, खिले फूल जो रात में ही ये खिलते, जरे ओस्कण दुब नोकों पे चलते, दिया इस अंधेरे ने उपहार कितना, कि पहने हुए नींद सपनों का गहना. આપણે બધા જ પ્રજ્ઞાચક્ષુ છીએ જ્યારે સૂઈ જાય ત્યારે. નિંદરમાં આપણે કોઈ સપનાઓ જોઈ શકીએ, સપનાઓ તો ભાસ્કરભાઈને દેખાતા હોય, અમારા જેટલા પ્રજ્ઞાચક્ષુ મિત્રો દેખાય છે એમને દેખાતા હોય. સપનાઓ જોઈ શકીએ પણ ત્યારે જગત આપણને દેખાતું નથી. એક ક્ષણે આપણે પ્રજ્ઞાચક્ષુ છીએ, આપણી પ્રજ્ઞાના ચક્ષુ જ જાગે છે, આપણા ચક્ષુ તો આરામમાં છે. અંધેરા भी उतना ही सुंदर है जितना उजाला चमकदार होता है, जितना न होता अंधेरा तो क्या सोचते हैं, उजाले को पाने की ये पीर होती. આ જે વાત છે ને એ વાત ભાસ્કરભાઈના વ્યક્તિત્વને લાગુ પડે છે. મને સંદીપભાઈનો ફોન આવ્યો, ભાસ્કરભાઈને તો સ્મરણમાં નહીં હોય, કેટલા વર્ષો પહેલા આ વિસ્તારની એક દીકરી, આજે તો હયાત નથી આ દુનિયામાં, એને પાર્શિયલ બ્લાઇન્ડનેસ હતી, એટલે વાંચી શકે અને થોડું ઘણું લખી શકે. અને વિશ્લેષા નામની એ દીકરી ઈડરની, એના પત્રો મને આવતા ત્યારે મને આનંદ થતો કે ચાલો એક વ્યક્તિ છે એ અને આંખોની તકલીફ છે છતાંય મહેનત કરે છે એટલે મારા લેખો વાંચવાની. મેં એને જવાબે લખેલો કે ભાઈ આ મારા માટે એક મોટું સન્માન છે. વાચકો વાંચે એ તો પ્રેમ કરે એ તો આનંદ થાય જ. અત્યારે દિલીપભાઈ મને વાત કરતા હતા, જવે સાહેબ વાત કરતા હતા, રમણભાઈ મળ્યા એ પણ એટલા જ પ્રેમથી મળ્યા, સ્વામીજી આશીષ વરસાવ્યા ભાસ્કરભાઈ ઉપર. આ બધા મિત્રો પ્રેમ કરે એનો આનંદ હોય, પણ આ વિશેષ આનંદ થાય કે કોઈ મહેનત કરે છે ખાસ વાંચવા માટે. એ વખતે એને ભાસ્કરભાઈ સાથે મારી વાત કરાવેલી કે અમે બધા જો અહીં ઈડરની અંદર આવી રીતે વાંચતા લખતા થઈએ છીએ, અમને આ બધું મળે છે જ્ઞાન, તો ક્યાંથી મળે છે? તમારા ભાસ્કરભાઈને કારણે મળે છે. તમે વિચાર કરો કે તમે વ્યક્તિના વખાણ બીજાઓ કરે જ્યારે, ત્યારે એ વ્યક્તિનું જીવનનું કર્તવ્ય છે ને એનું, જેને આપણે સફળતા મળી એ કહેવાય. આપણે ત્યાં એક શબ્દ છે અવતાર કૃત્ય. અવતાર કૃત્ય એટલે રામ અને કૃષ્ણે જ કર્યું એ નહીં, તમને જે કર્મ સોંપાયેલું છે, લલાટે જે લેખ લખાયા છે, એ કોઈ પણ મુશ્કેલી, કોઈ પણ પડકાર, કોઈ પણ ચેલેન્જ આવે તમારે પૂરા જ કરવાના છે એમ માનીને તમે જીવો. આપણે એમ માની શકીએ કે ભાસ્કરભાઈ અને એમણે તૈયાર કરેલા બીજા કેટલા મિત્રો જે અત્યારે પણ અહીં મોજૂદ છે, એ લોકો પાસે આંખ નથી, ચક્ષુ નથી, હું સ્વીકારી લઉં, બરાબર, પણ દ્રષ્ટિ નથી એમ કહી ન શકો. એમના વિઝનને કારણે તો આ સંસ્થા ઊભી થઈને 4 દશકા એને પૂરા કર્યા. દ્રષ્ટિ ન હોત તો સંસ્થા જ ન હોત. હું તો ત્યાં સુધી કહીશ કે ભાસ્કરભાઈ પાસે આંખ નથી એવું મારાથી ન કહેવાય, કારણ કે એમની આંખ એમની બાજુમાં જ બેઠી છે. વંદનીય પ્રવીણાબેન જે છે એ ભાસ્કરભાઈના આંખ જ છે, એમના નેત્ર છે, બરાબર. આ તો મેં જેટલો એમનો પરિચય કેળવો, જેટલી આપણે વંદના સૂર્યની કરીએ, બરાબર, એટલી જ હમણાં આપણે વાત થઈ ને કે સૂર્યનો રથ ખેંચી શકાય એના માટે સૂર્ય બહાર નીકળી શકે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે સૂર્યનો રથ 7 અશ્વો ખેંચે છે. 7 અશ્વો સૂર્યના રથ ખેંચવા માટે જોઈએ એવું આપણે માનીએ છીએ, પણ એક પ્રવીણાબેનને કારણે આ સૂર્યનો રથ છે ને એ અત્યારે 7ની જરૂર નથી, 7 રંગનું મેઘધનુષ્ય છે એ એક જ આ અમારા વીજળીના ચમકારાની અંદર સમાઈ ગયું છે. ગંગા સતીનું ભજન છે, વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ. પ્રવીણાબેન વીજળીનો ચમકારો છે જેના અજવાળે મોતીડા પરોવાઈ ગયા છે. આ બધા એમને
મને શું કે તમે કલ્પના કરો, મેં ખાસ ગોતીને પહેલા એમના વિશે ગોતીને વાંચ્યું કે પ્રવીણાબેનને કેવી રીતે આ પ્રેરણા મળી. તો એમના માતુશ્રી સુરદાસજીને બધાને જમાડતા ને એમાંથી એમને પ્રેરણાથી એમને બેઠ્યું જાતે. આ બહુ મહત્વની વાત છે, વિચાર કરવા જેવી વાત છે. કેટલા વર્ષો પહેલા મેં એક ઘટના વાંચેલી, હું જ્યારે ભણતો કોલેજમાં, એ સમયની વાત છે કે જન્મદિવસ હતો અને જન્મદિવસે બાળકને એના પિતાશ્રીએ કીધું કે તને હું સરસ મજાનું ગલુડિયું, એને બહુ ઈચ્છા હતી કે મારા ઘરમાં એક ડોગ હોય, કૂતરો હોય પાળેલો. અને આપણે માણસો છે ને ઘણી વખત કદર નથી કરતા, માણસો ઘણી વખત અપમાન કરી નાખે છે. પણ મેં પશ્ચિમના દેશોમાં જોયું છે, જે દિવ્યાંગ લોકો છે, જે અંધજનો છે, જે લોકો શારીરિક રીતે અસમર્થ છે અમુક કામ કરવા માટે, કૂતરાઓ અને વાંદરાઓ એવા સરસ રીતે ટ્રેન થયેલા હોય છે કે એમને આજીવન મદદરૂપ થાય. એવા દ્રશ્યો મેં નજરે જોયા છે. એમની ટ્રેનિંગ હોય, એમની લાકડી બને એક રીતે જુઓ તો. એટલે આ સકળ સૃષ્ટિની અંદર વાચા માણસ પાસે છે. એટલે માણસ છે ને એ વાણીના જોડે જાત જાતના વિચાર કરી શકે છે, પણ લાગણી છે ને એ તો દુનિયાના દરેક સજીવ પાસે છે. લાગણીથી એક કૂતરો કે એક વાંદરો કે એક પોપટ પણ જોડાઈ શકે છે એક વ્યક્તિ જે દિવ્યાંગ છે એની સાથે. ઘણા માણસો એવા હોય છે, હું તો એને મારી ભાષામાં બુદ્ધિબુઠ્ઠા કહું છું, કે એ જોડાઈ નથી શકતા. મારું તો નિરીક્ષણ છે કે રસ્તો પાર કરતી વખતે જે લોકો લાકડી લઈને, સફેદ અને લાલ લાકડી લઈને પાર કરતા હોય ને, એ બહુ સાવધ રીતે પાર કરતા હોય. એ આજુબાજુના દ્રશ્યો જોવે એટલે કેવી રીતે જોવે? સાંભળીને જોવે. ખબર પડે કે કેટલો અવાજ આવે છે, શું થાય છે. કોઈની મદદ પણ લે, કોઈને પૂછે. લાકડી ઠપકારતા નીકળે એટલે ખબર પડે કે ભાઈ અહીં એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ પસાર થાય છે, લોકોને ધ્યાન રહે. દેખતાઓ જે હોય છે ને અમારા જેવા, એનું જ ધ્યાન નથી હોતું. આ લોકો તો બીજાઓનું ધ્યાન રહે એટલા માટે લાકડી પછાડતા હોય છે. મોબાઈલ હાથમાં લઈને લોકો જે છે ને અત્યારે નવા આ બધા અંધજનો થયા છે. આ બધા જે તમે જે રાષ્ટ્રીય અંધજન મંડળ ચલાવો છો નહીં, આ નવા અંધજન છે એ આમ જ છે. એમની આંખો ખાલી આજે આ સ્ક્રીન છે ને, હથેળીનો કવિતા વાંચવા માટે મેં મોબાઈલ રાખ્યો છે હાથમાં એટલે તમને ખ્યાલ આવે. આ હથેળીના સ્ક્રીનમાં જ એમની આંખો પૂરી થઈ જાય છે. આજુબાજુ અમારે ક્યારેક ગાડી ચલાવતા બ્રેક મારવી પડે તેમ જોવું પડે કે ભાઈ તમને દેખાતું નથી, આવડો મોટો રોડ છે, આ બગીચો નથી. પણ એને ન દેખાય. ગાયને દેખાય, કૂતરાને દેખાય, પણ એને ન દેખાય. તો આ વાસ્તવિકતા એટલે કહું છું કે જે લોકો આવી રીતે છતી આંખે પણ પોતાની આંખનો ઉપયોગ નથી કરી શકશે ને, એના કરતાં તો આ બધા અમારા મિત્રો, પ્રજ્ઞાચક્ષુ મિત્રોને જુઓ કે કોઈ સરસ મજાનું ભરત ગૂંથણ કરે, કોઈક સીવણ કામ કરે, કોઈ કંઈક સરસ મજાની કોઈ કળા પ્રસ્તુત કરે, કોઈ ગીત પ્રસ્તુત કરે. અમારા રાજકોટમાં એવા ગાયિકાઓ છે, મોટા મોટા ગાયકો સાથે સંગત કરી ચૂક્યા હોય. ધોનીબેન છે અમારા, ધોની વછરાજાની, વિભાકરભાઈ વછરાજાનીના દીકરી, બહુ સરસ ગાયિકા છે. રવિન્દ્ર જૈન નામના આપણા સંગીતકાર હતા, રાજ કપૂરની સાથે જેમણે ખૂબ સરસ કામ કર્યું. રામ તેરી ગંગા મેલી ફિલ્મમાં જેમણે રામાયણને સંબોધીને આખું ગીત જે લખ્યું કે રામ તેરી ગંગા મેલી હો ગઈ પાપીઓ કે પાપ ધોતે ધોતે, એ શબ્દો પણ એમના લખેલા છે. કમ્પોઝિશન તો એમનું છે જ, શબ્દો પણ એમના લખેલા છે. હું તો એમ માનું જ છું કે પરમાત્મા જ્યારે એક ગિફ્ટ તમારી ઓછી કરે ને ત્યારે બીજી ગિફ્ટ વધારી દેતા હોય છે. ઉપરવાળાની રચના છે. તમારી એક બાબત ઓછી કરે તો બીજી બાબતથી તમને વધારી દેતા હોય. તો એટલે તો આપણે ત્યાં આપણી ભાષામાં જેવો શબ્દ છે એવો વિશ્વની કોઈ ભાષામાં નથી. આજે પશ્ચિમના શબ્દો હોમ મેકર શબ્દ લેવાય કે હાઉસ વાઇફ નહીં, હોમ મેકર. ઘરની જવાબદારી જે સંભાળે છે એ, જેમાં વેકેશન ન હોય, જેમાં રજા ન લઈ શકાય, ઓફિસના કામમાં 8 કલાકનું કામ કરી નીકળી શકાય, એમાં રવિવાર આવે, ઘરની જવાબદારીમાં રવિવાર ન આવે. આ ઘણા બધા બહેનો બેઠા છે, સામે પણ બેઠા છે, એમને ખબર હશે. તો આ જે વાત છે, હોમ મેકર શબ્દની પહેલા આપણી સંસ્કૃતિમાં, આપણી ભાષામાં, આપણા વારસામાં ગૃહિણી શબ્દ હતો. ગૃહ જેનાથી, ઘર જેનાથી બને છે એ ગૃહિણી. ઘર પુરુષથી બને છે એવું નથી કહેવામાં આવ્યું. ગૃહ લક્ષ્મી. પુરુષથી કદાચ વેપાર ચાલતો હશે, કારોબાર ચાલતો હશે, સરકાર ચાલતી હશે, પણ ઘર છે એ ગૃહિણીથી ચાલે છે. આ હોમ મેકર. એવો જ આપણી ભાષાએ શબ્દ આપ્યો પ્રજ્ઞાચક્ષુ. અને એના મૂળ માટે હું પેલી કથા કે બાળક લેવા ગયો ગલુડિયું, એને જે ગલુડિયું ગમી ગયું ને એ ખૂણાની ટોપલીમાં હતું. એને એમ કીધું કે મારે આ ખરીદવું છે. એટલે દુકાનદારે કીધું કે આ ખરીદવું, વેચવા નહીં મળે,
આ ખરીદવાનું નથી, આ વેચવાનું નથી. કેમ તમને નહીં મળે? તો કે આ નથી મૂકવાનું, આ માર્કેટ માટે નથી. તો કે શું કરશો એનું? તો કે એનો પગ નથી, એનો પગ ભાંગી ગયો છે. પગ ભાંગેલા કોઈ કૂતરાને મહેનત ન કરે, પગ ભાંગેલા બાળકોને ઘણી વખત અમુક લોકો અમુક આશ્રમમાં મૂકી આવતા હોય છે, ભીખ મંગાવતા હોય છે. તો આ ગલુડિયાને કોણ સાચવે? એટલે અમારે અહીંયા આવી ગયું છે ભૂલથી, પણ હવે રમતા રમતા એનો પગ ભાંગી ગયો છે, એટલે અમે ક્યાંક મૂકી આવશું એને. તો પેલું બાળક કે તો ટકી નહીં શકે, કે કાંઈ એના ભગવાનની જેવી લીલા, એવો કરીને પેલા દુકાનદારે જવાબ આપી દીધો. એટલે પેલા બાળકે કહ્યું કે મારે આ જ ખરીદવું છે, જેટલા પૈસા થાય. એટલે પેલા દુકાનદાર કે બેટા ઉત્સાહમાં તારે કહેવાનું બરાબર છે, પણ તારાથી થશે નહીં આ બધું એનું કામ, કારણ કે આ કૂતરો કઈ તારી પાછળ દોડાદોડી નહીં કરી શકે, તારે એની પાછળ દોડાદોડી કરવી પડશે. બાળકે છતાં પણ એ લીધું. દુકાનદારને નવાઈ લાગી એટલે એમ કીધું કે બેટા તારે શું કામ આ કરવું પડે? આ બીજા કેટલા સરસ મજાના મેં તને પપીસ બતાવ્યા, એમાંથી તે આજ કેમ પસંદ કર્યું જીદ કરીને? એટલે બાળકે હળવેકથી પોતાનું પેન્ટ ઊંચું કરીને પોતાનો લાકડાનો પગ બતાવ્યો. અંગ્રેજીમાં એક શબ્દ છે એમ્પથી. એમ્પથી એટલે સહાનુભૂતિ નહીં, એ સિમ્પથી. સિમ્પથી એટલે સહાનુભૂતિ, જેમાં દયાનો ભાવ છે. કરોડો બિચારાને કેવી તકલીફ પડે, આ સહાનુભૂતિ. અને એમ્પથી એટલે સમાનુભૂતિ. તમને જે પીડા થાય છે, જે વેદના થાય છે, જે લાગણી ફિલિંગ જે તમારી છે એ હું અનુભવી શકું છું ને, એ સમાનુભૂતિ. ભાસ્કરભાઈ આવું ભવ્ય કામ એટલા માટે કરી શક્યા અને પ્રવીણાબેન એમને પડખે એટલે રહી શક્યા કે આ બંને સમાનુભૂતિના જીવ છે, સહાનુભૂતિના જીવ નથી. એમની હેલન કેલર વિશ્વવિખ્યાત જે થયા, અંધ પણ ખરા અને મૂકબધિર પણ ખરા, જેમના ઉપરથી અંગ્રેજીમાં પણ ફિલ્મ ઉતરા. આપણે બ્લેક જે ફિલ્મ બનેલી અમિતાભ બચ્ચન ને રાણી મુખર્જીની, એ પણ હેલન કેલરના જ જીવન ઉપરથી હતી. એમણે અદ્ભુત વાત એક લખી છે કે કાઇન્ડનેસ ઇઝ a language that blind can see, deaf can listen, and silent can speak. તમે વિચાર કરો, કરુણા જે એવી ભાષા છે કે જે અંધ વ્યક્તિ છે એ જોઈ પણ શકે છે, મૂક વ્યક્તિ છે એ બોલી પણ શકે છે, અને બધિર વ્યક્તિ છે એ સાંભળી પણ શકે છે. કરુણાની ભાષા, ભાવની ભાષા, લાગણી અને સંવેદનાની ભાષા. અને આ દંપતીમાં એ ભાષા જોવા મળે છે ને, એટલે આ સંસ્થાના 40 વર્ષ થયા, એટલે 75 વર્ષે ભાસ્કરભાઈ વિદ્યમાન છે આપણી વચ્ચે, અને એટલે આપ બધા જે છે આવો સરસ મજાનો ઉત્સવ ઉજવવા માટે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભેગા થયા છો. આ પણ એક પ્રકારનું શક્તિ પૂજન છે આજનો કાર્યક્રમ. એ પણ આપણે જે અલગ અલગ સન્માનો તમે કરી રહ્યા છો, એ અલગ અલગ શક્તિઓનું સન્માન થઈ રહ્યું છે. આ પણ એક શક્તિ પૂજન છે. અને મારે ખાસ યાદ દેવડાવવાનું આપ બધાને, ઘણી વખત આપણને આ સવાલ થાય, મને થતો આવો સવાલ, નાના હતા ત્યારથી થતો, કે કેમ ઈશ્વરે આવું કર્યું હશે? કેમ કોઈની આંખ નહીં આપી હોય? કેમ કોઈને પગ નહીં આપ્યા હોય? કેમ અમુક બીમારીઓ આવી જતી હશે? નાના બાળકને કેન્સર થાય એવું કેમ થતું હશે? આપણે બધી જગ્યાએ, અને હું તો જોઉં છું ઈશ્વરના પૈગંબરો હોય, ઈશ્વરના દૂત હોય, ઈશ્વરના અવતાર હોય, તકલીફો તો એને પડી છે. ક્યાં એવું છે કે આપણને જ પડી છે? આપણા કરતા જાજી પડી છે. કૃષ્ણની કથાઓ કેવી ગવાય ને? કૃષ્ણની કથા એટલે તો ઉત્સવ, 56 ભોગ, પ્રસાદે બહુ સારો હોય ને, ગીતે ગાવાના હોય ને, રંગબેરંગી કપડાં પહેરીને નાચવાનું હોય. રમણભાઈ, આપણા કૃષ્ણ તમે એને જુદી રીતે જુઓ ને તો કેટલીક કરુણતા વાળું જીવન છે. ટ્રેજેડી. જન્મતા વેત મા બાપનો ખોળો છોડી દેવો પડે. પાલક મા બાપ જે નંદ જશોદાએ મોટા કર્યા, એમનું મોઢું ફરીથી જોવાનું નસીબમાં આવે જ નહીં. તમે હું તો આપણે વોટ્સઅપમાં ગ્રુપ બનાવીને પાછા કોલેજમાં કોણ ભેગા ભણતા એને ભેગા થઈ જાય. આખું પુસ્તક બહાર પડ્યું, એમાં ભાસ્કરભાઈના જૂના બધા મિત્રોએ પોતપોતાની રીતે સ્મરણો લખ્યા હોય, એમની સાથે કામ કરનારા લોકો એમને યાદ કર્યા હોય. તમે વિચાર કરો, રાષ્ટ્રીય અંજન મંડળ આટલી બધી સરસ પ્રવૃત્તિઓ બધી કરે છે, તો એની સાથે જોડાયેલા લોકો, આપણને તો મોકો મળે છે ને કે 20 વર્ષ પહેલા મેં કેમ આવીને જૂની જૂની યાદો તો પહેલા તાજી કરી લીધી. કાંઈથી મને આવા પત્રો આવતા, અહીં હું આ હોલમાં આવી રીતે કાર્યક્રમમાં આવતો. કૃષ્ણ પાસે તો એ નથી નસીબમાં. એમની નિયતિ જુદી રીતે લખાયેલી છે. સોનાની દ્વારકામાં બેઠા છે, પણ એક વખત પાછા કે હાલો વૃંદાવનમાં જઈને બેસીએ. વૃંદાવન તો હજી પ્રતીક્ષાના જ ઘાટમાં છે. એ તો હજી કાનુડાની પ્રતીક્ષા કરે છે. માધવ ક્યાંય નથી મધુવનમાં. વિચારજો,
એક રીતે જુઓ તો એમને ગાંધારીનો શ્રાપ મળે છે. કુરુક્ષેત્રનું યુદ્ધ જીત્યાવાથી કૃષ્ણને કોઈ મણી નથી મળતો, કોઈ જમીન નથી મળતી, શ્રાપ મળે છે. ન્યાય, નીતિ અને ધર્મ ખાતરે શ્રાપ પણ સ્વીકારે છે, યાદવા સ્થળી જોવે છે. દરેક જગ્યાએ તમે જોશો તો એમ લાગશે કે ભાઈ આમાં તો દુઃખ છે, આમાં તો દુઃખ છે. પણ મેં એકવાર મોરારી બાપુની કથામાં કહેલું, બાપુ બહુ પ્રિય, બાપુ તો બહુ રાજી થયા. મેં એમ કહેલું કે સુદર્શન ચક્ર કોઈને ખતમ કરવા હોય ને તો એક આંગળી ચાલે, ઘા કરવા માટે, પ્રહાર કરવા માટે એક આંગળી ચાલે, એક આંગળીએ ઘા થઈ શકે. પણ વાંસળી વગાડવી હોય ને તો 10 આંગળી અંગૂઠા સહિત કામમાં લેવી પડે. વાંસમાં છિદ્ર હોય, એ છિદ્ર પહેલા વિંધાવવું પડે. વાંસ એમને એમ નથી વાગતો, અંદરથી વિંધાય છે ને ત્યારે એમાંથી સંગીત નીકળે છે. અંગૂઠાના આંગળીથી પકડવી પડે. કૃષ્ણે ખાલી સુદર્શન રાખ્યું છે એટલે ભગવાન નથી, કૃષ્ણે બાંસુરી પણ રાખી છે એટલે ભગવાન છે. બીજાની પીડા દૂર કરવા માટેની મહેનત કરી છે એટલે ભગવાન છે. જે તમે જુઓ, રામને વનવાસ મળ્યો, વનવાસમાં ગયા તો પિતાનો દેહાંત થયો, વનવાસમાંથી પાછા આવ્યા અને પુત્ર જ્યારે આવ્યા લવકુશ પોતાની પાસે, ત્યારે પત્ની જતા રહ્યા. એક ફેમિલી ફોટોગ્રાફ જેને કહેવાય, જ્યાં બધા ફોટા પાડતા હતા ને હમણાં બધા ઉભા રહીને ખાસ કે જરાક 2 મિનિટ આમ ખસી જાવ, આમ ખસી જાવ, ફોટો પડાવી લઈએ. આવો ફોટોગ્રાફ રામનો પરિવારનો, કે પિતા પણ બેઠા હોય, માતા પણ બેઠા હોય, પુત્રો પણ હોય, પત્ની પણ હોય, ભાઈ પણ હોય, ભાભી પણ હોય, એવો એક ફેમિલી ફોટોગ્રાફ. આવડું મોટું રામનું જીવન, આટલી પ્રેરણાદાયી જીવન, પણ તકલીફ તો એમને પણ પડી. એ તો વનવાસને એવી રીતે જીરવી ગયા કે આપણે દશેરા ઉજવી શકીએ. પણ એમના વ્યક્તિગત ખજાને તમે જુઓ, કૃષ્ણ, રામ, શિવે સતીના મૃતદેહને ઉચકીને તાંડવ કર્યું. તમને ખ્યાલ હશે કથા, એમાંથી 51 શક્તિપીઠ થઈ. પત્નીનું અપમાન થયું, પછી પાર્વતી રૂપે ફરીથી એ દાંપત્ય જોડાયું. તમે જુઓ, આપણા ભગવાનોની કથામાં પણ આ સંકેત આપવામાં આવ્યો છે કે જીવન કોઈનું સીધી લીટીમાં ચાલતું નથી. જો રામ અને કૃષ્ણ અને મહાદેવને પણ તકલીફો આવતી હોય તો તમે ને હું તો કોણ છીએ કે જેને તકલીફ ના આવી શકે, જેને પીડા ના આવી શકે, જેને મુસીબત ના આવી શકે. પ્રેરણાદાયી વાત છે. જીસસ ક્રાઇસ્ટને પણ ક્રોસ ઉપર ચડવું પડે, મોહમ્મદ પેગમ્બરે પણ હિજરત કરવી પડે. કોઈ એવું નથી જેને તકલીફ ના આવી. મહાવીર તો વસ્ત્રો ઉતારીને ખૂણામાં બેઠા હતા તપસ્યા કરવા માટે, રાજપાટ છોડીને, સંસાર છોડીને, તો ત્યાં કોક આવીને કાનમાં કાંટા ફૂંકી ગયું. આપણે ત્યાં આવાય બહુ હોય, તમે કોઈને પીડા ના આપો તો તમને પીડા દેવા માટે આવે. આ બધી પરિસ્થિતિઓમાં આ બધા મહાપુરુષોના જીવન આપણને દિવ્ય જીવનો બધા પ્રેરણા એ આપે છે કે તમે મહાન હો, તમે પ્રજ્ઞાવાન હો, તમે વિશેષ લાયકાત ધરાવતા હો એટલે પીડા ન હોય એવું નથી. કદાચ પરમાત્મા પીડા એટલા માટે આપે છે કે પીડાને કારણે તમે પરમાત્માની વધારે નજીક સરકી શકો છો. આમ આપણે મંદિરમાં જઈને હાથ જોડીએ ને એમાં આપણો બહુ ભાવ પ્રગટ ન થાય, પણ કોઈ આવી વ્યક્તિની સેવા કરીએ ને, આપણે એનો હાથ પકડીને એને બેઠો કરીએ ને, ત્યારે ભગવાન આપણી બાજુમાં આવીને બેસી જાય છે. મારો તો જાત અનુભવ છે. મારા માતા પિતા બંનેને મેં ગુમાવ્યા, પણ એમની બીમારી વખતે હું જ એમની પાસે રહેતો. એ નર્સિંગ કેર કહેવાય, સાફસૂફ કરવાનું કહેવાય, હોસ્પિટલમાં ઉજાગરા કરવાના થાય, ઘરે લઈ આવ્યા પછી પણ એમને બધું હું એમ કહેતો કે ભાઈ હું એનો એકનો એક દીકરો છું, હું ન કરી શકું બીજું કોણ કરશે. એણે મને મોટો કર્યો. આ દુનિયામાં તમારા બધાની સામે ઊભો રહી શકું, બોલી શકું, 5 જણા બોલાવે, 10 જણા ફેરવે, આ બધું આપણને જે કંઈ દુનિયા ફરવા મળે છે, ગાડીમાં બેસવા મળે છે, એ મા બાપના આશીર્વાદ અને મા બાપના ઘડતરને કારણે મળે છે, એમને નથી મળતું. તો એમને જરૂર પડે ત્યારે હું કોઈ નર્સને પૈસા આપીને કે કોઈ હોસ્પિટલમાં પૈસા જમા કરાવીને બહાર જતો રહું, એ ન ચાલે. હું તો લોકોને ઘણી વાર કહેતો હોઉં છું મારું ચાલે ત્યાં, કે તમે પછી કદાચ અગાસીએ ચડીને કેસર બદામવાળી ખીર મૂકશો ને, એના કરતાં સામે બેઠા હોય ને એને 2 કોળિયા ખીચડી ભરાવી દેશો ને તમારા હાથે, તો એ વધારે પુણ્ય તપશે તમારું, એ આશીર્વાદ મોટા મળશે. તો એમાં મેં જોયું કે ભાઈ આપણને એમ થાય કે આપણા મા બાપને આવી તકલીફ પડે, એમને આવી બીમારી આવે થાય. વિવેકાનંદ કે રામકૃષ્ણ દેવ પણ, રમણ મહર્ષિ પણ ક્યાંક ને ક્યાંક માંદા પડ્યા, બીમાર થયા. બીજાના દુઃખ લેતા હરતા પોતે પણ દુઃખી થાય, એવા ઋષિઓના ચરિત્રો છે આપણી વચ્ચે. ત્યારે મારે ખાસ આ યાદ દેવડાવવાનું છે અમારા એવા મિત્રો કે જે પ્રજ્ઞાચક્ષુ છે અહીં હાજર ઓડિયન્સમાં, અને એવા મિત્રો જે એમના સ્વજનો છે, એમના મિત્રો છે, એમનો હાથ પકડીને લઈ આવે છે, એમના હાથ પકડીને મૂકી જાય છે. આ બંનેને મારે યાદ દેવડાવવાનું છે. પ્રજ્ઞાચક્ષુ મિત્રોને મારે એ યાદ દેવડાવવાનું છે, શબ્દ યાદ રાખજો, પ્રજ્ઞાચક્ષુ. નેત્ર નથી એનો અર્થ એવો નથી કે અંધત્વ આવી ગયું છે. નેત્રહીન છીએ એનો અર્થ એવો નથી કે અંધાપો છે.
આપણા દિમાગની આંખ છે ને ઘણું બધું જોઈ શકે છે, ઘણું બધું કરી શકે છે, ઘણા કસબ પારખી શકે છે. બરાબર, આપણે શિવના ત્રીજા નેત્રની જેમ ત્રીજું નેત્ર ખુલેલું છે પ્રજ્ઞાનું. અને મારે એમના સ્વજનોને આ કહેવાનું છે કે તમે કદાચ ક્યારેક અકળાઈ જાઓ, ક્યારેક થાકી જાઓ, ક્યારેક મૂંઝાઈ જાઓ, ક્યારેક તમને એમ થાય કે અમારા નસીબમાં આમ કેમ લખાયેલું છે, આ બાળકને અમારે ઉછેરવાનું, આ ભાઈને, આ બેનને, આ પતિને, આ પત્નીને અમારે. અહીં તો પૂર્વેશભાઈના પત્ની પણ મને મળ્યા આવતા વેત. પ્રવીણાબેન પોતાના વારસા આગળ વધાર્યા છે કે ભાઈ એવું નહીં. મને એમને તો એવું થયું કે ભાઈ મારી દ્રષ્ટિ જતા જતા રહી ગઈ તો આ બધા બહેનોનું શું થતું હશે, ને એમને શરત મૂકી ઘરમાં લગ્ન કરતી વખતે. પણ હું અહીં બીજી એવી વ્યક્તિને મળ્યો, બીજાય હશે, હું એમ નથી કહેતો બે જ છે, બીજાય હશે, પણ હું મળ્યો એની વાત કરું છું કે આવતા વેત મને જે બે પરિચયો થયા, તો એના આધારે હું કહી શકું કે આ બધા સ્વજનોને પણ મારે કહેવાનું કે તમે સાક્ષાત 365 દિવસ 24 કલાક 24/7 ઈશ્વરની આરાધના જ કરી રહ્યા છો, ભગવાનની ભક્તિ જ કરી રહ્યા છો. ઈશ્વર થોડીક પીડા, થોડીક તકલીફ એના જ ભાથામાં નાખે છે જેને ખબર હોય કે આ મજબૂત ખભા અને ઊંચકી શકશે, આ ભાર આ સહન કરી શકશે. અને એને કારણે એ આપણી કસોટી આવી રીતે, કોઈ બાળકની રીતે, કોઈ મા બાપની રીતે કોઈક ને કોઈક કસોટી આપણા જીવનમાં આપે છે. અને જ્યારે એ આપણે હસતા હસતા ઊંચકીએ છીએ ને ત્યારે કદાચ ઉપરવાળા છે ને એ બે ચાર વધારે ફૂલો ખીલવે છે આ સંસારની અંદર કે વાહ, જે માનવને માનવ બનાવીને મોકલો તો એ પોતાની પશુતા ઓછી કરે ને માનવતા વધારે ને એના માટેનું કર્તવ્ય થઈ રહ્યું છે આ જગતની અંદર. રાષ્ટ્રીય અંધજન મંડળને હું એ રીતે રાષ્ટ્ર સેવાના કામમાં પણ જોઉં છું. દેશ સેવા એ પણ છે કે કોઈ નડવું નહીં. અહીં બધા અમારા રાજકીય ક્ષેત્રના, જાહેર જીવનના, ધર્મ ક્ષેત્રના મોટા આગેવાનો હાજર છે. દિલીપભાઈ, હું એક સંસ્થાના કાર્યક્રમમાં ગયો તો ત્યાં પહેલા દાન માટેની અપીલ થતી હતી. અહીં પણ તમારે તો જરૂર છે હજી ઘણું બધું નવો પ્રકલ્પ કરવા માટે, મને ખબર છે. છેલ્લી 5 મિનિટમાં હું એ વાત પણ મૂકી દઈશ. પણ અપીલો થતી હતી ત્યારે મેં જોયું કે કોઈ પૈસાનું દાન લખાવે, કોઈ એમ કે ભાઈ હું રૂબરૂ આવી જઈશ આટલા કામ કરવા માટે, પૈસા નહીં પણ, એટલે કોઈ શ્રમનું દાન લખાવે, કોઈ સમય આપે, પોતાનો સમયનું દાન લખાવે. મારે બોલવાનું આવ્યું ને ત્યારે મેં હસતા હસતા કીધું કે આ બધા દાન તો સરસ લખાવાઈ રહ્યા છે ને આમ જ ચાલુ રાખજો આ પ્રભાવ વહેવાનો. કારણ કે ધનની તો 3 જ ગતિ છે. કાં તમે ભોગ ભોગવી લ્યો, આપણા ઋષિઓએ ઉપનિષદમાં કહ્યું છે, બરાબર, કાં ભોગ ભોગવી લ્યો, કાં દાન આપી દો જેને જરૂર છે એને, નહીતર નાશ તો નિશ્ચિત છે. આપણે જતા રહીએ ત્યારે બેંકમાં પડ્યા રહ્યા ને ઘરમાં પડ્યા રહ્યા, એ જેટલા છે ને એ તો બીજા માટે આપણે કમાણા હતા, કારણ કે આપણે તો વાપરવા માટે રહ્યા નહીં. એના કરતાં આપણા હાથે જ કોઈકને ત્યારે સમયસર મળી જાય એ બહુ મોટી વાત છે. મેં આ કહ્યું બધું અને પછી એમ કહ્યું કે તમે આમાંથી કોઈક એવાય બેઠા હશે જે એકેય પ્રકારનું દાન નહીં આપે, શ્રમ નહીં આપે, સમય નહીં આપે, લક્ષ્મી નહીં આપે, કોઈ દાન નહીં આપે, કાંઈ વાંધો નહીં. એમને હું વિનંતી કરું કે નડતર દાન કરે. એ બીજા સારું કામ કરતા હોય ને નડવાનું બંધ કરી દે, એ પણ એક મોટું દાન છે. કોઈક સારું કામ કરતું હોય ને નડવું નહીં, એને મદદરૂપ થવું. મારા સંદીપભાઈનો જ્યારે જ્યારે કોઈ પણ કામ માટે ફોન આવે, વચ્ચે ભાસ્કરભાઈની ડોક્યુમેન્ટરી બનાવી હતી, મને કામમાં વોઇસ ઓવર જોઈએ છે. તુષારિકા કરીને એક અભિનેત્રી છે, મિત્ર છે, તો મેં એને કીધું, મેં કીધું આ અવાજ આવો મૃદુ મીઠો અવાજમાં આપણે આ વોઇસ ઓવર કરવાનો છે. હમણાં નેહલબેન માટે ફોન આવ્યો હતો. હું કાયમ માટે એમાં ઉપયોગી થવાની કોશિશ કરું, કારણ કે મને ખબર છે કે હું કોઈ મોટો મહાત્મા કે યોગી હિમાલયમાં જઈને નથી થયો, પણ કદાચ કોકને થોડાક ઉપયોગી થઈ શકો ને તો યોગી ન થઈ શકીએ તોય સારું, ઉપયોગી થાવ. આ ઉપયોગી થવાની ભાવના જે છે ને એ મહત્વની છે, કોઈને નડ્યા વગર ઉપયોગી થવાની. એટલે હું રાષ્ટ્ર સેવા કહું છું કે રાષ્ટ્રીય અંજન મંડળ સાબરકાંઠા જે પ્રકલ્પો કરી રહ્યું છે ને એ બહુ મોટી વાત એ છે કે દેશને વધારે સારા નાગરિકો આપી રહ્યું છે, જે બીજાને નડતા નથી, ઉલટાનું બીજાનું જીવન અજવાળવાની કોશિશ કરે છે, બીજાના અંધારામાં અજવાળા આપવાની કોશિશ કરે છે. અંધારાને પણ પોતાનું મેં કીધું અજવાળું હોય જ છે. આપણે માનીએ છીએ અંધકાર છે. માણસ પોતાના મોબાઈલ વગર અંધ થઈ જાય છે. મેં જોયું, સરનામા નથી મળતા, નામ યાદ નથી રહેતા, નંબર યાદ નથી રહેતા. એક મોબાઈલ ખેંચી લ્યો એની પાસેથી, બરાબર, અડધા અંધત્વમાં આવી જાવ તમે, અડધા શારીરિક રીતે આપણે જેને હેન્ડીકેપ કહીએ, ફિઝિકલી ચેલેન્જ કહીએ, એવા થઈ જાવ, મેન્ટલી ચેલેન્જ થઈ જાવ, ફિઝિકલી ચેલેન્જ થઈ જાવ. એક મોબાઈલ વગર એવી હાલત થઈ ગઈ છેલ્લા 15 વર્ષમાં આપણી. 20 વર્ષ પહેલા મોબાઈલ હતો નહીં આવો. 15 વર્ષમાં આપણે એટલા આધારિત થઈ ગયા એના ઉપર કે આપણી ઇન્દ્રિયો પાસેથી આપણે કામ લેતા બંધ થઈ ગયા. આપણે નંબર મેમરીમાં સ્ટોર નથી કરી શકતા.
એટલે જોવો પડે છે આમાં. સરનામું વિચારીને નથી ગોતી શકતા, પેલા નકશાથી માણસ ગોતી લેતો તો સરનામું. હવે જીપીએસ હોય તો જો અમે ગોળ ફેરો પડીને આવ્યા કે ટાઉન હોલમાં અંદર જવાનો દરવાજો કઈ બાજુ હશે. હવે ગોળ ગોળ ચક્કર માર્યું, કારણ જીપીએસ ટાઉન હોલ બતાવી દીધો પણ ત્યાં તો દુકાન નીકળી. બરોબર, એ તો કોકના ભરોસે તમે ચાલો તો આવી મુશ્કેલી પડે, કારણ કે આપણે જાતે ગોતતા બંધ થઈ ગયા. દુકાન ને આખો ફેરો માર્યો પછી દેખાણું પાછળ જ ટાઉન હોલ છે, લખ્યું જ છે ઈડર ટાઉન હોલ, પણ આમ ઊંચું ડોક કરીને જોયો તો ખબર પડે ને. ઓલા નકશામાંથી બહાર નીકળી હતી. તો મારા મિત્રો, નકશામાંથી જે લોકો બહાર નીકળી શકે ને એ જ નદી બનાવી શકે, એ જ પહાડ બનાવી શકે, એ જ જંગલ ખીલવી શકે. વસંત પરીખ વડનગરના ડોક્ટર, બહુ મોટા કવિ પણ ખરા, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એમના અંતિમ દિવસોમાં ખાસ એમને ઘરે મળવા માટે આવ્યા હતા, એમની ખબર પૂછવા માટે. આ વસંત પરીખ, મને તો એમનું સૌભાગ્ય રહ્યું છે એમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું. બહુ રાજી થયા હતા મને જોઈને કે વાહ, તમે ઘેર ભણ્યા છો, નઈ તાલીમના નમૂના છો, એવું કહીને મને પોખડો. એ વસંત પરીખે એક કવિતા લખી છે કે કેમ આગળ વધતા અટકી ગયા. કેમ આગળ વધતા અટકી ગયા? આગળ જો પર્વત છે તો ચડી કાઢો, આગળ જો દિવાલ છે ખોદી કાઢો, આગળ જો નદી છે નૌકા બનાવો, આગળ જો રણ છે ઊંટ શોધો. આગળ વધતા કેમ અટકી ગયા છો? આગળ વધવા રસ્તો નથી એવું નથી હોતું, આગળ વધવાની દાનત નથી હોતી એવું હોય છે. રસ્તા તો પહાડ તોડીને લોકો કાઢી લે છે, મેં જોયું છે આ નજર સાથે. અને આ પ્રેરણા મૂર્તિ આપણા આગળ વધતા અટકી ગયા છે ના, પોતે તો આગળ વધ્યા પણ પોતે બીજા માટે રસ્તો કરતા જાય એવી રીતે આગળ વધ્યા. પોતે એકલા હાથે પહાડ તોડ્યા, રણમાં મુસાફરી કરી, નદીની અંદર મેં કીધું એમ નવડી ચલાવી, જંગલોની અંદરથી પસાર થયા, પણ બીજા માટે રસ્તો બનાવતા ગયા કે એમની પાછળવાળા પોતાની જેટલા હેરાન પરેશાન ન થાય. એ અમારા ભાસ્કરભાઈ, એ એમનું કર્તવ્ય છે. અને એટલે મને આ વિશેષ આનંદ થાય કે તમે માણસ લાઇટથી લાઇટ પ્રગટી ન શકે પણ દીવાથી દીવો પ્રગટી શકે. જ્યોત સે જ્યોત જગાતે ચલો. આ એવી જ્યોત પ્રગટેલી છે એમનામાં કે જે બીજાની જ્યોત જગાવી શકે છે. હું તો આ બધા બહુ સન્માનનીય મહાનુભાવો છે, આપણે વિનંતી કરીએ કે આ દંપતીને ભવિષ્યમાં કોઈ રાષ્ટ્રીય સન્માન મળે, પદ્મશ્રીના કક્ષાનું. આનંદ થશે, કારણ કે મોદી સાહેબે એક નવી પરંપરા ઊભી કરી છે. એ વડાપ્રધાન થયા 2014થી હું જોઉં છું, સમાજના છેવાડાનો જે માણસ હોય, ગાંધીજી જે અંત્યોદય શબ્દ કહેતા, છેડે ઉભેલા માણસનો ઉદય, છેવાડાનું કામ કરનારો માણસ હોય, જે કશું કામ મજબૂત કામ કરે છે, ખાલી કોઈ પ્રદર્શન કરે છે એવું નહીં, દર્શન કરે છે. પ્રદર્શન કરવું ને દર્શન કરવું જુદી બાબત છે, કામ કરવું અને કામ દેખાડવું એ જુદી બાબત છે. એવા લોકોને હું જોઉં છું, જ્યારે આવા રાષ્ટ્રીય સન્માન જાહેર થાય, આપણને ચરણ સ્પર્શ કરીને પગ ધોઈને પાણી પીવાનું મન થાય, એવા દેવતાઈ મહાનુભાવોને એમાં સન્માનિત કરવામાં આવે છે. ખૂણે ખાંચરેથી, ક્યાં કોઈ જંગલોમાં રહેતું હોય, કોઈ સાવ વનવાસી વિસ્તારમાં હોય ત્યાંથી. તો આપણને આનંદ થશે કે આપણા સાબરકાંઠા, આપ તો સાહેબનો વિસ્તાર ગણાય એક રીતે, વતનની રીતે જુઓ તો, એ વિસ્તારમાંથી ભાસ્કરભાઈ, પ્રવીણાબેન જેવા વ્યક્તિત્વોને પણ આ સન્માન મળે અને એને કારણે સમગ્ર ભારતના પ્રજ્ઞાચક્ષુઓને એક ગૌરવ મળે કે અમે થાકી હારીને બેસી જવા વાળા, અમે અમારી જાત ઉપર દયા ખાવા વાળા નથી. અમે તો રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. કોણ કહે છે અમે મૂંઝાઈને મનમાં જ મરી જવાના? એવા ઘાયલ સાહેબની પંક્તિઓ દીપાવીએ એવા છીએ. સૂરજ છીએ અમે, નથી દીપક કે ફૂંક મારો અને થાળિયા ઠરી જવાના. એ ભાસ્કર છે, સૂરજ છે. ફૂંક મારીને દીવડા ઓલવી શકો, સૂરજને ન ઓલવી શકો. એમણે પોતાની જીવન યાત્રામાં એ સાબિત કરીને બતાવ્યું કે અમે તમે ઓલવી ન શકો. જેમ ભાસ્કર મહેતા છે, નાગર છે, એમ અમારે નાગર કવિ નરસિંહ મહેતા, ભાસ્કર મહેતા અને આપણે ત્રીજા મહેતા સીતાંશુ મહેતા, એ પણ બહુ વિદ્વાન કવિ, બહુ મોટા સારસ્વત. એમની દીકરી બિપાશા, એમને પણ પહેલેથી જ સેરિબ્રલ પાલ્સીનો રોગ, એટલે એક વ્હીલચેરમાં જ જકડાયેલી રહે, પણ વિપાશાને સીતાંશુભાઈ એવી રીતે મોટી કરી, અત્યારે તો અમેરિકામાં છે, યુનિવર્સિટીમાં ભણાવે છે. સ્ટીફન હોકિંગ જેવી અવસ્થાની અંદર આપણા સાયન્ટિસ્ટ સ્ટીફન હોકિંગ હતા, જે માત્ર વ્હીલચેરમાં આંખો પટપટાવીને જ વાત કરી શકતા હતા. એક તબક્કે જીવનમાં બોલી નહોતા શકતા, આંખો પટપટાવે, એમાંથી સિગ્નલ લઈને સ્ટેનોગ્રાફર લખે કે શું, પુસ્તકો લખે, બ્રહ્માંડના રહસ્યો ઉકેલી દે.
એ વિપાશાની પણ સેવા સિતાંશુભાઈ કરીને અમેરિકામાં દીકરી છે, પણ એમણે એક કવિતા લખી છે અને ત્યાંથી હું સમાપનની દિશામાં જાઉં. એ કવિતા વાત કરતા કરતા હમણાં કુદરતી એવો યોગ થયો કે મારે અહીં ભાસ્કરભાઈના કાર્યક્રમમાં આવવાનું થયું ને, એ ના એક અઠવાડિયા પહેલા હજી 14 તારીખના શનિવારે હું સુરતના એક કાર્યક્રમમાં, જ્યાં સુપાની મોટામાં મોટી બ્લાઇન્ડ હોસ્પિટલ તૈયાર થઈ રહી છે અને એક ડોક્ટર છે ભાવિન પટેલ નામના, જે એવું માને છે કે 80% બ્લાઇન્ડનેસ એવી છે કે જે જો સરખી રીતે રેટિનાની સમયસર સર્જરીઓ થાય અને સરખી સારવાર મળે તો નિવારી શકાય છે. ભારતનું 80% વ્યક્તિઓનો અંધાપો જે છે એ નિવારી શકાય છે અને માત્ર 5,000 રૂપિયામાં ટોકન દરે એના ઓપરેશન કરવાનું ભારસું લઈને નીકળ્યા છે. એમના હાથ નીચે તૈયાર થયા છે. પોતે ડોક્ટર સાહેબ એટલી હદે કરુણાવાન છે ને એટલી હદે છોડી દે છે પોતાની વસ્તુઓ બધી, કે ત્યાં મેં જોયું કે એક એમના સાથે કામ કરનારા કર્મચારી નર્સ બેન, જેનો 12,000 રૂપિયા પગાર હતો ને, અને એક ઓપરેશન હતું, તેણે એમ કીધું કે સાહેબ આ વખતે મારા પૈસા લ્યો ને તમે આ ઓપરેશનમાં, મને થોડુંક પુણ્ય મળે, તમે તો બહુ કમાવ છો. 12,000ની પગારદાર વ્યક્તિ 5,000 કોકના માટે ખિસ્સામાંથી કાઢી શકે એવો માણસ જ્યારે હોય ને, ભેખધારી ધૂણી ધખાવીને બેઠેલો, ત્યારે આવો ભાવ આજુબાજુ રહેનારાને થાય. તો આ ડોક્ટર આવું કામ કરતા હતા ને, મેં કીધું ભાઈ મેં ત્યાં ભાસ્કરભાઈને યાદે કરેલા, મેં કીધું આ શનિવારે અહીં છું ને આવતા રવિવારે ઈડર બેસી ગયો હોઈશ. મારા નસીબમાં કદાચ પ્રજ્ઞાચક્ષુઓના આશીર્વાદ લખેલા છે હમણાં જાજા, એક સપ્તાહની અંદર 2 વખત એવા કાર્યક્રમમાં જવાનું થાય. તો એ વખતે મેં આ કવિતા સિતાંશુભાઈની, કારણ કે આવા લાયક વ્યક્તિત્વ હોય ને ત્યાં સમર્પણ થાય, જ્યાં ત્યાં અર્ધ્ય દેવાના ન હોય, બરાબર? બાવળના ઝાડને પાણી પાવાનું ન હોય, પીપળાના ઝાડને પાણી પાવાનું હોય, વડલાના પૂજન કરવાના હોય, વટ સાવિત્રીના વ્રત થાય, બરાબર? બોરડીના ઝાખરાના વ્રત ન થાય. તો જ્યાં યોગ્ય વ્યક્તિત્વ લાગે, આવા ભાવિનભાઈ જેવા, ભાસ્કરભાઈ જેવા, પાછા રાશિ એક છે, એ ડોક્ટર બીજાઓને દેખતા કરે છે ને આજે નથી દેખાતું તોય બીજાઓને હાથ પકડીને આગળ લઈ આવે છે. બહુ મોટી વાત છે. અને નવી ટેકનોલોજી આવી ગઈ છે અત્યારે પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે. બ્રેઇલ લિપિ, જે લુઈ બ્રેઇલ, આપણને ક્યારેક થાય કે કેવા લોકો થઈ ગયા જગતમાં કે જેને કેવું કામ કરી ગયા. બ્રેઇલ લિપિ શોધાણી ન હોત તો કેટલા જીવન કેવી રીતે, જય વસાવડાને વાંચવાનું કે એવું બધી વાતો થાય, કેટલું સહેલું થઈ જાય બ્રેઇલ લિપિમાં કોઈ વસ્તુ હોય તો, પુસ્તકો હોય તો. આજે પરદેશમાં હું જાઉં છું તો ખાસ બ્રેઇલ લિપિની અંદર જ્યાં લખાણ હોય મ્યુઝિયમમાં એ મૂકવામાં આવે, ઓડિયો ગાઈડ આપવામાં આવે, તમે સાંભળીને જાણી શકો કે તમે ક્યાં ફરી રહ્યા છો, તમે હાથ અડાડીને જોઈ શકો શું કરી રહ્યા છો. તો સમાપન સિતાંશુભાઈની કવિતા, એક મહેતાની કવિતા, એક મહેતાને, વેદના તું અંધ ના કર, વેદના તું નેત્ર દે. વેદના બધા પાસે આવવાની છે અને વેદનાથી માણસ અંધ થઈ જાય એવું લાગે. જે નરસિંહ મહેતાને મેં હમણાં યાદ કર્યા, આપણને એમ નરસિંહ મહેતા યાદ છે, કુંવરબાઈનું મામેરું, શેઠ શામળશાના આશીર્વાદ, ભગવાને રાસ બતાવ્યો એમને જાતે લઈને. આપણે શું નોરતામાં ગરબા જોવા જાય, નરસિંહ મહેતાને તો શિવ અને કૃષ્ણ બે કૃપામાન થયા. પણ એ નરસિંહ મહેતાના સગા દીકરાનો મૃતદેહ છે એમણે ઉચકવો પડ્યો અને ત્યારે એમના પત્નીએ કીધું કે ભાઈ તમે તો બધું સાક્ષાત છે, તમે તો કરજો ને, તમે તમારા ભગવાનને કહો બેઠા કરી દે આપણા દીકરાનો, આપણો દીકરો ગુજરી ગયો. બાપ તરીકે કેવડું મોટું એક દુઃખ થાય દીકરાની નનામીને કાંધ આપવાનું. ત્યારે નરસિંહ મહેતાએ કીધું જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક ગણવો, આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે, સુખ દુઃખ મનમાં ના આણીએ ઘટ સાથે જ ઘડિયા, ટાળિયા કોઈના નવ તળે રઘુનાથના જડિયા. આવી સરસ મજાની દાર્શનિક વાતો એમણે પોતાના સ્વજનોને કહી અને એમ કહ્યું કે ભાઈ જેના જેવા કર્મ છે, મારા કર્મમાં પણ આ હશે ને એના કર્મમાં પણ આ હશે, તો આ દુઃખમાંથી ભોગવીને જ આપણે તપસ્યા કરવાની છે. આ જ આપણું તપ છે. ભગવાન પાસે માગવું એ તપ નથી, ભગવાન જે આપે ને સ્વીકારી લેવું અને એમાંથી રસ્તો કાઢીને આપણે બેઠા થવું ને અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ ગાતા ગાતા આપણું કામ ચાલુ રાખવું. એવારે અમે એવારે વળી તમે કહો છો તેવારે કરીને ખુમારીથી જીવવું, એ આપણું તપ છે. તો આ તપસ્વીને હું આ પંક્તિઓ અર્પણ કરું છું. કોડિયા ધારી લીધા 32 કોઠે લે હવે, આવતું પેટાવતું ઝળહળ બનાવી દે મને, તેજમાં સુખ ચેનની ચીજો જ દીઠી ચારે ગમ, તું બતાવે તો મને દેખાય અજવાળા સ્વયં. તેજમાં તો સુખ જ દેખાય, પણ અંધકાર આવે ને તો બીજાનું દુઃખ દેખાય. મેં આ પ્રયોગ કરેલો છે, તમે કરજો. આવું કઈ વાત લખવાની આવે ને તો હું પ્રયોગ કરું કે એ આપણે ભોગવીએ કેવું લાગે આ પીડા. આપણે મેં આંખે પાટા બાંધીને
2 કલાક બેસવાનો કે આપણને આપણા જ ઘરમાં સ્વિચ મળતી બંધ થઈ જાય, આપણે ઠેબા ખાતા થઈ જાય, ફ્રીજ ખોલીએ તો ખબર ન પડે કે ચીકુ હાથમાં આવ્યું, દાડામાં હાથમાં આવ્યું, છાલ ગોતવીને આમ કરવું પડે કે આ નારંગી છે કે મોસંબી છે, આ ફોલે કે નહીં ફોલાય. આ પ્રયોગ મેં કર્યો ત્યારે ખબર પડી કે જો જય વસાવડા જેવા છે ને બધા એમ કહે છે કે મોટા વિદ્વાન છે ને આ છે ને નોલેજ વાળા છે ને આ ભાઈ સાંભળવામાં હમણાં જ વખાણ કરીને કેલેરી વધી જાય એટલા વખાણ થયા, ડાયાબિટીસ થઈ જાય. એ જય વસાવડાને આંખે પટ્ટી બાંધી દો તો એને કોકનો સહારો લેવો પડે પગથિયા ઉતરવા માટે આ ઝોલના. ત્યારે અમારા આ પ્રજ્ઞાચક્ષુ મિત્રો છે ને એને ભગવાનના એ મોટા આશીર્વાદ છે કે એમને કોઈનો સહારો લેવો નથી પડતો. સડસડાટ એ પોતપોતાના કામ કરી જાય છે. એ લેવલે આ રાષ્ટ્રીય અંજન મંજળે 4 દશકાની યાત્રા એમને પહોંચાડ્યા. એટલે આ કવિતા સાથે હું યાદ પણ દેવડાવું છું કે અમને થઈ શકે એટલું આપણે, મારી પાસે વાણી છે તો મેં અત્યારે વાણી સમર્પિત કરી દીધી એમને. જેમની પાસે પાણી હોય એમણે પાણી સમર્પિત કરવું, જેમની પાસે સમય હોય એમણે સમય સમર્પિત કરવો, નાણાં હોય નાણાં સમર્પિત કરવા, અને કાંઈ ન કરી શકો તો ઓલી વાત યાદ રાખવી, લીડ ફોલો ઓર ક્વિટ. કાં આગળ વધીને ભાસ્કરભાઈની જેમ નેતૃત્વ કરો, પ્રવીણાબેનની જેમ, દિલીપભાઈની જેમ, બધાની જેમ નેતૃત્વ કરો કે અમે કંઈક સારું કામ કરીએ છીએ. જો નેતૃત્વ ન કરી શકો તો જે કોઈ સારું કામ કરતા હોય ને એની પાછળ જાઓ, એને ટેકા થાવ. મારાથી ભાસ્કરભાઈ જેવો ગોવર્ધન પર્વત ઉચકાતો નથી તો હું સળીનો ટેકો કરનારો ગોવાળિયો થઈને આવ્યો છું. ટચલી આંગળીએ ગોવર્ધન તો એમણે ઉચકો, એટલે ગિરિરાજ ધરણ જે ઉચકે ને એને જ વજન લાગે. અમારા જેવા સળીને ટેકા કરનારને વજન ન લાગે તો ફોટો પડાવીને જતા રહે. પણ મારા મિત્રો, આ જતા જતા વાત કરું છું એટલે યાદ રાખજો, છેલ્લે ખાધેલાનો ઓડકાર આવે ને એમ યાદ રાખજો. પણ જે લોકો પોતે આ મહેનત કરે છે, પોતે કરે છે, એને કાંઈ ન કરી શકો અનુસરણ કરો, કાં પોતે જાતે મળીને કામ કરો, અને બેમાંથી કાંઈ ન કરી શકો તો ક્વિટ. તો જે સારું કામ કરે છે ને એને આડા આવ્વાને બદલે એના માટે માર્ગ કરતા જાઓ, એને રસ્તો કરતા જાઓ. એના માટે ખોટા શબ્દો ન ઉચ્ચારો, એના માટે કવેણ ન ઉચ્ચારો, એનું અપમાન થાય એવી રીતે વર્તો નહીં. એને દયાની જરૂર નથી. આ દમદાર મિત્રો છે, આ દયા ખાઈને જીવવા વાળા મિત્રો નથી. એને દયાની જરૂર નથી, એને યાદની જરૂર છે. દયાનું ઊંધું થાય યાદ. તમે એને સારી રીતે યાદ કરો ને એની એને જરૂર છે. તમને તમારી દયાની એમને ભીખની જરૂર નથી. એટલે સિતાંશુભાઈ આગળ લખે છે, તું ન કારાગાર થા. મારા પ્રજ્ઞાચક્ષુ મિત્રો અહીં જેટલા બેઠા છે સાંભળજો, તમારી આસપાસ જે હોય એમને સંભળાવજો. તું ન કારાગાર થા. એક ઉપાધિ આવી જીવનમાં, એક રોગ આવ્યો, એક બીમારી આવી, એક અવસ્થા આવી, એક તકલીફ આવી, એક માંદગી આવી. શું થાય તો એ કારાગાર નથી, જેલ નથી કે આપણે બેઠા રહેવું પડે. તું થાય એક અણધાર્યો પ્રવાસ. હવે એક નવો પ્રવાસ શરૂ થશે આપણો. કોને ખબર કઈ ઘણે શું થઈ જાય. સુપરમેન જેવો ક્રિસ્ટોફર રીવ 6.5 ફૂટનો પહેલવાન જેવું શરીર હવામાં ઉડવાના રોલ કરતો હતો અને એક ઘોડા ઉપરથી પડી ગયો એક્સિડન્ટની અંદર, એમાં વ્હીલચેર ઉપર જીવવું પડ્યું. નક્કી નથી કઈ ક્ષણે, ખબર નહીં એ પલકી વર બાત કરે તે કલકી ભગવાન તમારી કસોટી કરશે. એટલે હું કહું છું, ક્યાં ન જવું, ક્યાં થઈ જવું, કઈ રીતે નક્કી ન ખાસ. એટલું નિશ્ચિત છે કે જ્યાં છું ત્યાં નથી રહેવું. હવે મારે દયામણા થઈને બિચારા થઈને નથી રહેવું, જ્યાં છું ત્યાં નથી રહેવું. એટલું નિશ્ચિત છે. થીજવું ના પીગળાવતું, મારે સભર વહેવું. હવે હો ગઈ એ પીડ પર્વત સી पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए. એમ મારી પીડામાંથી હું ગંગા કાઢીશ બહાર. કોક સાવ અજાણ જણ પણ એક ભલામણ પત્ર દે, વેદના તું અંધ ન કર, વેદના તું નેત્ર દે. તો પછી પહોંચાડ પીડા ભાનના એવા સીમાડે કે પછી કોઈ સીમાડો ક્યાંય ન આવે આડે. લિમિટલેસ આપણી શક્તિઓ થઈ જાય, ક્ષમતાઓ થઈ જાય, અને વતન થઈ જાય મારું સૃષ્ટિનું સૌ પરગણું. દઈ શકે તો મને દે એક જ્ઞાનીનું પાગલપણું. બધા ભાસ્કરભાઈને એમ જ કહે કે તમે સુખેથી રહ્યો, તમારો સંસાર સાચવો, છોકરા મોટા કરો, તમે ભણાવી શકો છો, ભણી શકો છો, હોશિયાર છો, સારા મા બાપ મળ્યા છે, ભાઈઓ ભાઈઓ બધો મોટો લીલી વાડી જેવો પરિવાર છે. તમારે ક્યાં પણ આવા પારકા ઉજાગરા કરીને તબિયત બગાડવાની જરૂર છે? આવું કે જે ગુજરાતનું નામ રવિશંકર મહારાજના હાથે ઉદ્ઘાટન થયું ને ગુજરાત રાજ્યનું, એ કહેતા ઘસાઈને ઉજળા થવાનું છે. બધાએ ઘસાઈને ઉજળા થનાર ભાસ્કર મહેતા આપણી વચ્ચે બેઠા છે. જ્ઞાનીનું પાગલપણું માગ્યું છે કવિએ. જુઓ, જ્ઞાની હોય પણ બેઠા નથી રહેવાનું. જ્ઞાની પાગલની જેમ બધાય ના પાડતા હોય. બધા કે ભાસ્કરભાઈનું તો ફરી ગયું લાગે છે, પોતાને દેખાતું નથી ને બીજાને દેખાડવા નીકળે છે. પણ એ ફરી ગયું હતું ને ત્યારે આ કાર્યક્રમ થાય છે સાહેબ. આવા માથા ફરેલ માનવીય જ આ જગતમાં છે ને ઇતિહાસ લખેલા છે, અને આ જગતના ભવિષ્ય બદલાવેલા છે. તો મને બહુ મજા આવી. મેં ખૂબ
મારા હૃદયના ઉમળકાથી આપની વચ્ચે આ ભાવ પ્રદર્શિત કરવાનો મોકો લીધો. મારી મજબૂરી એ છે, ખબર છે, સંદીપભાઈને ખ્યાલ છે. કાલે હું આખી રાત મુસાફરી કરીને આવ્યો છું, આખી રાત ઓલમોસ્ટ 2 જ કલાકનો આરામ કરવાની વચ્ચે જગ્યા હતી, તોય આ પોતા પોતા થોડીક વાર તો લાગી જ. કારણ કે હું હતો મહુવા મોરારી બાપુના ગામમાં, ત્યાંથી બાપુનું જય સિયારામ નામ લઈ, બાપુ તો કથામાં ગયા હતા, પણ મારે ત્યાં એક કાર્યક્રમ દેવાયેલો હતો ને તારીખ આવી પાછળથી, અને મને સંદીપભાઈ કે તમે આવો તો અમારો પ્રોગ્રામ થાય. અરે મેં કીધું તમારી પ્રેમ બહુ સાચો, પણ પહોંચવું કેવી રીતે? આમાં કંઈ મારી પાસે કંઈ હેલિકોપ્ટર નથી, ગાડી છે, એ જેટલી ભાગે એટલી પહોંચી શકું. પણ પહોંચાડું. પાછોય સાંજે કાર્યક્રમ, બેની વચ્ચે એટલે સેન્ડવિચની 2 બ્રેડની વચ્ચે એક કાકડીનું પતીકું હોય ને, એમ હું કાકડી ટમેટાનું પતીકું થઈને આવ્યો છું. પણ મને હરખ હતો આવવાનો એટલે આવ્યો છું. એમાં કંઈ મેં આવીને ઉપકાર નથી કર્યો. હું તો એમ કહું છું કે મારા મા બાપના આશીર્વાદને કંઈક સારા સત્કર્મ થયા હશે કે આ પુણ્ય યજ્ઞની અંદર ચપટી રજ મારે પણ મારે માથે આવી. એટલે મહાભારતમાં નીલચક્ષુ નોળિયો જેમ પોતાનું શરીર ફેરવીને સોનાનું અડધું કરીને ગયો હતો ને, કે આ જે બ્રાહ્મણે ભાગ કાઢી દીધા, પોતાના ખાવાના પૈસા છે એ આપી દીધા, પોતાના ભાત પોતાની રોટલા બીજા માટે આપી દીધા. એમાં હું આળોટું છું, સોનાનો થયો છું. યુધિષ્ઠિરના યજ્ઞમાં સોનાનો નથી થયો. એમ બીજા કાર્યક્રમો ભલે યુધિષ્ઠિરના યજ્ઞો હશે, એમાં આળોટીને હું સોનાનો નહીં થઈ શકું. પણ મને ખબર છે કે રાષ્ટ્રીય અંજન મંડળ અને ભાસ્કરભાઈ આ 75 વર્ષ અને 40 વર્ષની યાત્રામાં જો હું આવી શકું ને, તો એમના પુણ્યના તપથી હું ક્યાંક સુવર્ણનું થોડુંક જેને કહેવાય ને વિચાર લઈને જઈશ. એટલે મેં કીધું કે હું આમાં કંઈ કોઈ મોટું પરાક્રમ મેં નથી કર્યું, માત્ર ક્ષમા માગવાની છે કે મારે ચાલુ કાર્યક્રમે નીકળવું પડે તો મને ક્ષમા કરજો. ધન્યવાદ. વાહ, ખૂબ